આ ભ્રષ્ટાચારી શાસકોની પોલ ખોલવાનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં અલગ અલગ પ્લેકાર્ડ તમામ મુદ્દા અતાપીની ફાઇલો ચોરાઈ ગઈ અને એની સામે પોલીસ કેસ કરવાની જગ્યાએ માત્ર અરજી આપીને સંતોષ માને છે। ખાલી જાણવા જો અરજી કરી એ અતાપી સરકારી જમાઈ છે ભાજપનો। 150 થી વધારે ફાઇલો ચોરાઈ ગઈ છે ત્યારે પોલીસ કમિશનરને આ લોકોએ આવેદનપત્ર ફરિયાદ આપવી જોઈએ। કોંગ્રેસ પાર્ટી અમે રજૂઆત કરેલી છે તે છતાં આમની સામે ફરિયાદ થઈ નથી। જે રોડ રસ્તાની ડામરની ફાઇલો લો ક્વોલિટીનું મટીરીયલ વાપર્યું 8 કરતા વધારે ફાઇલો અને કઈથી ચોરાઈ છે ફાઇલો। મ્યુનિસિપલ કમિશનરના ઘરની બહાર જે કેમ્પ ઓફિસ છે ત્યાં શરમ આવી જોઈએ। આ દબાણ શાખાના અને સિક્યોરિટીના હેડ પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના હેડ પેલા મંગેશભાઈ આમ તો ગરીબો પર બહુ દાદાગીરી મારે, ગરીબો પર બહાદુરી બતાવે, લારી ગલ્લાવાળા બહાદુરી બતાવે તો અહીંયા બહાદુરી બતાવો ને। સરકારી જમાઈ છે તમારો અતાપી વાળો, એનો કોન્ટ્રાક્ટ બંધ કરો। ફાઇલો ચોરાઈ છે, પ્રજાના પૈસાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। સ્મશાનના નામે ભ્રષ્ટાચાર, એટલે પ્રધાનમંત્રીના નામે ભ્રષ્ટાચાર, મુખ્યમંત્રીના નામે ભ્રષ્ટાચાર, શરમ આવી જોઈએ આ શાસકોને। એના માટે અમે અહીંયા માનવ સાકાર નથી। પહેલી વાત તો આ શહેર વડોદરા શહેરના નગરજનોનો છે। અમને જે રીતે ટ્રસ્ટી તરીકે મોકલીએ છીએ અમે લોકો બિન પગારી સભાની અંદર બધી ધારદાર રજૂઆતની સાથે અમે નિર્દેશ બતાડીએ છીએ કે આ તમે લોકો અહીંયા ખોટું કર્યું છે। તેમ છતાં કરોડો રૂપિયાની પગાર લેનારા જેમને આપણે રાખ્યા છે એ લોકો જ ફાઇલ ચોરી કરી જાય એ કઈ જાતનો તમારો વહીવટ છે ભાઈ? અને પછી કહે છે ફાઇલ જતી રહી, તો જતી કઈ રીતે રહી? એવા તમામ અધિકારીઓ જે લોકોએ ફાઇલ ગાયબ કરી છે એ લોકોને સસ્પેન્ડ કરો। કોર્પોરેશને ખંભાતી તાળા ત્યાં લગાવવાની જરૂર હતી જ્યાંથી ફાઇલ ગુમ થઈ જાય, ત્યાં લગાવવાની જરૂર હતી જ્યાંથી 30 રૂપિયાની સિસોડી 3200 માં વેચાય, ત્યાં તાળા મારવાની જરૂર હતી। અહીંયા તો લોકોનું છે આ કોર્પોરેશન એટલે અર્ધ સરકારી કચેરી છે અને ત્યાં લોકો પોતાના કામ માટે આવે છે, ત્યાં તાળા મારીને હું શાબાશી મારવાની?